ગાડી જરાક ધીમી આકો ધીમી. કહો આજ વરી બિયાસ રહી નકર તો કેસે હાલન જીગર લોંગ ડ્રાઈવ ઉપર જાય આમ જાય તેમ જાય. હા ઈ તો હાજ નો ટાઢો પોર હોય ને તઅહીંયા કહું છું. જો તમે આમને આમ ગાડી આખશો ને તો તમે છે ને બીજી જ લોંગ ડ્રાઈવ કરાવી નાખશો શેખ સ્વર્ગની. આ તમ તમારે છે ને આ તારી સેલીન પેલી ડ્રાઈવ છે અત્યારે મોજ માણી લે વાહે તને ગાડીમાં બેહવા નહીં મળે. હા ગાડીમાં બેહવા નહીં મળે લે એટલે શું તમે મને નહીં બેહારી જાવ હવે કા નલાયક ન કીધા તો આ નલાયક કે જેવો કે એવો. બાકી આ તારી છે ને સેલીન પેલી ડ્રાઈવ છે અત્યારે મારી બાજુમાં બેઠી છો ને હવે ક્યારે બેહવા નહીં મળે એક વર્ષ સુધી તો બિલકુલ નહીં. આ કેમ વરી એક વર્ષ સુધી તમે ગાડી ન હાંકવાની બાધા લીધી છે? બાધા તો નથી લીધી પણ ભારતમાં રહું છું ને ભારતનો રિસ્પોન્સિબલ નાગરિક છું ને એટલે. હા એટલે વરી શું ભારતમાં રહેતા હોય તો ગાડી નહીં હાંકવાની? એ ગોંડી 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 તને મારે કેમ કરીને સમજાવું? આખો દી ફોન ખોલીને કપડાં અને લદન જે તે જોતી જોઈ હે કે સમાચાર જોઈ લેવાય અને ઇન્સ્ટાગ્રામમાં દોડ ધોતી તું બેઠી જોઈ છે. હા તો બેઠી હું તો શું વરી લ્યો. હા તો છે ને ઇન્સ્ટાગ્રામમાં છે ને નરેન્દ્ર મોદીએ છે અહીંયાને ફોલો કરી લેજે તો તને ખબર પડે કે દેમાં હું હાલે રહ્યો ને હું નથી હાલતો. પણ તમારે સીધી રીતની વાત કરવી હોય તો કરો ને જીગર હર વખતે આડું ટેડું જ બોલતા હોય છે. સેજલ હું તને સીધી રીતે વાત કરું કે ફેરવી ને આડી રીતે વાત કરું તને સમજાવવાની હે જ નહીં. કેમ કે તારા મગજ જ નહીં. હા હવે સીધી રીતના ગાડી આંકવામાં ધ્યાન આપો ને ભટકાવી નાખશો ને તો તમારું મગજ ફેલ થઈ જશે. ખોટી વાયડાઈ કરે છે. મારા મગજ નથી તમારામાં તો હમુચોય નથી. એમને એમ ડોક્ટર નહીં બનતી હું કઈ. ઓહો હો ગંધવાડી તો જો મૂક્યો ઠીક ગંદરા ન કીધા તો. આ તો કુદરતી છે આવે ને જાય એમાં શું ગંદરા વરી લે તાર નથી આવતો? એ પણ આવું તો ન ગંધાય ને તઅહીંયા ખાતા ઓછું હોય તો જેટલું દેખાય એટલું ખાય વાહ પચાય નહીં. અને આવા શું જોરના ઢમ કરીને મૂકતા હશો મોણામાં મૂકી નાખે શરમે ના આવે તમને? હવે આવી કુદરતી ચીજમાં હું શરમાવાનું? તો ગાડી આકતા આવતો હોય તો હું ગાડી બંધ રાખીને બહાર જવાનું ફાટ કરવા? એ પણ જરીક કાચ તો ખુલી ન ખાય ને હવા બારી તો હાલી જાય. આ તો અંદર ને અંદર ઘૂંટવાય રહી વાહ ગંધાય રહી જતો. તમારે તો છે ને ઓલા બાબાજીને ચૂરણ રાખ્યા જેવું છે લેતી આવજે બીજું શું એ રાખી લેશું મૂળ તો રાખવો જ ને. અને છે ને ફાટ આવે ને શરીર માટે સારું હોય. તું તો વળી ચોખલી એ ભારે ને ગંધાય અને પોતે તો હા હવે કો ખારી વાત કરો ને. હા હવે કે છે હારી વાત કરો. શરૂઆત કોણે કરી મને કેતો? શરૂઆત તમે કરી મેં નથી કરી કઈ. આવડો બધો ભડાક દઈને કોણે મૂક્યો? હા વધારે વાયડે ન કરે હમણાં તારે આવશે. ઓહો મારો તો બારીનો કાચ ખુલ્લો. હા હવે કોક તાજી હવા આવી. ફૂકો શું મારે હેરી? એક કામ કરો છે ને મને તમે ઘરે મૂકી દો. તમારે જ્યાં જાવ હોય તે જાવ. તો મારે ઘરે જ હાલવું છે ઘરે મૂકી દો. મારે કઈ નથી કે બીજે ક્યાંય જાવ. મને એમ કે તમારે તો છે ને ગિરનાર જાવું હશે બાવો બની જાવું હશે. બનવું જ તું પણ આ રીતે તું ભટકાઈ ગઈ. હા મને તો કીધું તો હું તો ત્યાં જ ના પાડી દીધી બની જાવ તો ને બાવો. તમારે બાવો બનવાનું પહોંચે નથી એમ કયો ને. જીગર તમે હમણાં કીધા નતા કે તમારે ચેન લેવું છે? હમણાં તમે હોનિયામાં ગયા તો હતા ચેન પસંદ કર્યો તો નહીં મારા માટે જોજો ને મને ગમે તો મારે લેવું છે. આપણે બે મેચિંગ કરશું. પસંદ તો કર્યું તું પણ હવે મારે નથી લેવું. કેમ નથી લેવું? ના હવે મારે સોનાની ખરીદી છે ને અત્યારે નથી કરવી. ઈ ક્યાં આપણે એટલું જરૂરી હતું? જરૂરી તો આપણે કયાય નથી હોતું. લઈને કબાટમાં હાંચવી રાખવાનું થાય છે. મારી મમ્મીએ મને કેટલું દીધું કબાટમાં જ હાંચવાલ પડ્યો છે. ભલે ઈ તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કયા કમ આવે પણ તોય જોખમ તો હાચું ને. હવે જાણે તમે હાચું ચેન કરાવો કા તમે પહેરો બેદી ને પછી 2 વર્ષ સુધી એને કબાટમાં હાંચવી રાખવાનું થાય. પહેરવો હોય ને ચાલુમાં તો ઈ લેવાય બાકી છે ને હાંચવી રાખવા તો અત્યારે સોનું ના લેવાય. હે સેજલ તારા માટલી બધી અકલ ક્યાંથી આવી ગઈ? કાલથી જ આવી છે. ઓ તમે મંગાવી હતી ઓનલાઈન ત્યાં આવતી હતી તો વચ્ચે રસ્તા મેં થોડીક લઈ લીધી. તમે લીધી ને કાલ? હું તો ખાલી છે ને જ્ઞાનની વાતો કરું છું રી. તમે કયો તમારે કેમ નથી લેવું ચેન? દુકાનમાં મંદી બંદી હાલે છે રી? ના રે ના મંદી તો કઈ નથી હાલતી પણ અત્યારે લેવું જ નથી. એમ નહીં લેવું નથી એટલે કોક તો કારણ હોય ને. હજી તો 2 દી પહેલા જ હુલર ઉપાડ્યો તો કે ચેન લેવું છે ને હવે 2 દી પછી તો લ્યો રામ રમી ગયા. શું થયું વળી કઈ ખબર ના પડી તે? ફોન આવ્યો સમજો. હેલો હો જય શ્રી કૃષ્ણ જલ્પાબેન. કઈ નહીં અત્યારે જ બારેથી આયા હું જીગર ને હવે ઘરે બેઠા છીએ. ઘરે શું કરે વાતો કરીએ છીએ. હા અમે તો કરી હો. ઠીક તમારે બારે ફરવા જવું છે કા? ક્યાં કને સોમનાથ જાવું હે? હવે સોમનાથ જવાની તો મારી આ કેટલી ઈચ્છા છે. સોમનાથ ને દ્વારકા ને અંદુ પાસે જાયો ને જૂનાગઢ ને અંદુ. હા તો તણે ઠકાણે ફરી આવે ધક્કા ભેગો ધક્કો જ થાય ને. ઠીક હંધાય કપલ પોતપોતાની ગાડી લેશે. 1 મિનિટ શલ્પાબેન કે છે રહ્યો કે છે ને હંધાય કપલિયો પોતપોતાનું સાધન લઈને સોમનાથ ફરવા જાવું છે. કેમ થાશે તમાર વાર આવશે? એક કામ કર જલ્પાબેન ને કે હંધાય કપલિયો થઈને હાજે એક મીટિંગ કરો. ઈ મીટિંગમાં નક્કી કરીએ કેમ જાશું ક્યાં જાશું કેવી રીતે જાશું. કોણ આવશે કોણ નહીં આલે હંધોય હાજે નક્કી થઈ જશે. હા તો એમ કહું લ્યો તમારા મનમાં તો હું હાલે છે કઈ ખબર જ નથી પડતી. ઈ હાજે ખબર પડી જશે લે ને. જલ્પાબેન રાહ જોવે છે જવાબ તો દઈ દે. હાલો જલ્પાબેન એ તમારા ભાઈ તો એમ કે છે રહ્યા કે છે ને હંધાય કપલિયા થઈને હાજે છે ને ઓલા આપણે ગાર્ડન રહ્યું ને માતાજીનું ચોકવારું એમાં મીટિંગ કરો. ઈ કે હા જે નક્કી કરીએ કેમ જાશું આટલા બધાને જાવું છે તો કહે ને મેનેજમેન્ટ હોય તો સારું ને ખાવા પીવાનો સો લેવાનો હંધે નક્કી થઈ જાય. હા તો એ વાંધો નહીં લ્યો હા મળીએ. હા ભલે જય શ્રી કૃષ્ણ. ઈ તો નક્કી થાય એટલે વાહે શોપિંગ કરી આવીને આપણે મેચિંગ જ કરવું છે જલ્પાબેન. હું જીગર ને કેટલાય દીઠા કહું સોરી એમ તમારે શેનો શોખ નહીં. હા તો અહીંયા ભલે લ્યો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આમ જરીક જોવા દે તો મને તમારી તબિયત બબિયત બરાબર છે ને? આમ જોઈએ બરાબર જ છે.
એમ નહીં કઈ કૂતરું બુતરું કેડી નથી ગયું ને આજ કેમ અલગ અલગ વ્યવહાર કરો છો રે અલગ જ કક બિહેવ કરો છો રે જાણ કેમ તમારા કોક 5 કરોડ લૂંટીને લઈ ન ગયું હોય મારી છે ને 5 કરોડ થી કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ છે હે ના હોય એ પોલીસમાં શિકાયત કરાય ને પોલીસમાં તો શિકાયત કરવો પણ એમ થાય કે ઘરના ઉપર કોણ કેસ કરે સાચું કયો જીગર શું ચોરાણું વળી તમારું એ મારી શાંતિ ચોરાઈ ગઈ શાંતિ જે દીથી તારા ભેગે 4 ફેરા ફર્યા હે ને એવા તમારા 4 દિવસની પથારી ફરી ગઈ અઠવાડિયામાં 4 દિવસ શાંતિ જ ન હોય શાંતિ તો મારા જીવનની ભંગ કરી નાખી છે તમે ખોટી વાયડે ન કરો હવે એ ભાઈ મજાક કરતો તો મજાક અંધોય માથા ઉપર ન લેતી હોય તો કેમ જીગર હમણાં કેમ બે દી થયા તમારો મૂડ બહુ ખરાબ હોય છે હું હાચે સિરિયસમાં પૂછું છું અહીંયા હું સિરિયસમાં જવાબ આપું છું અત્યારે મને શાંતિથી છે ને આરામ કરવા દે હા જે મીટિંગમાં ભેગા થાય ભલે તાઉથી તું જા તારી રીતે આરામ કર અને આરામ કરવા દે ને તું કર અહીંયા હું કે તમને આરામ કરવાથી રોકો છો લ્યો મેં કે તમારા ટોટિયા પકડી રાખ્યા કે હુવા ના જાવ તમે અને આરામ કરવા દે ને તું કર કરો ને તો એ કોણ ના પાડે તેરા નામ ધોખા રખ દૂ નારાજ હો ગે ક્યાં રાખવાનું હું હોય કાન તારી રે મોરલીઓ મજા દુ ભર્યા અર બાય તાપ તો જો પડે કીધું તો હંધાઈ ને કે હાજે ભેગા થાજો પણ હાજે તો હંધાઈ ખીચડી ખાઈને પાડે ને હોઈ ગયા તા સેજલ બેન તમારી વાત કરો આમ તો જાગતા જ તા એ જલપા બેન આ રાતે તમારા ભાઈ ગેઢા જેવા છે ખાઈને હોઈ ગયા કે કેટલી રગી હું તો હાલો હાલો ભેગું થવાનું એક તો પોતે જ મીટિંગ બોલાવીને પોતે જ ન ઊભા થાય તો ઠીક ને સેજલ બેન અમે તો હંધાઈ તૈયાર જ હતા ના ના ઈ તો એમ જ હોય ને અને એવી ક્યાં ગરમી છે સેજલ બેન હજી તો ક્યાં એટલો દી તપ્યો છે દી તો નથી તપ્યો જલપા બેન પણ છે ને તો વાયરો નથી આવતો કેમ કે હજી કેટલા કાવાના બાકી છે એક અમારું કપલિયું પહોંચી હશે જલપાબેન નું કપલિયું પહોંચી હશે રેશમા ભાભી તમારા પતિ પરમેશ્વર ક્યાં રહી ગયા એ સેજલ બેન અમારે નહીં આવે કાવરી કેમ નહીં આવે રેશમા ભાભી એ જલપાબેન ઈ અને છે ને દુકાનમાં અર્જન્ટ કામ આવી ગયું તો તૈયાને એવા અર્જન્ટ કામ જ આવતો હોય તો આપણે ભેગા ફરવા હાલશે કે નહીં પછી તમને એકલા મૂકી દેશે રામ જાણે જલપાબેન વાત કરો તો અહીંયા થાય તમે એવા મીઠુડો છો રેશમા ભાભી એમ કહેવાય તાણીમ કહેવાય કે હાલવું જ પડશે મારા ભેગે વરામાં એકવાર તો હલાય કે નહીં ફરવા હું તો છે ને દબાવીને કહું કે મારા ભેગે વરામાં 1-2 વાર ફરવા તો હાલવું જ પડશે હે જલપાબેન તમે દબાવીને કહી શકતા હોય હંધે દબાવીને ના કહી શકે ને તમારી તો વાત જ ના કરો સેજલબેન ક્યાં જીગરભાઈ કાઈ બોલે જલપાબેન ટેમ તો આવા દે જીગરભાઈએ બોલશે હા નવું કપલિયું પોગે જુઓ હાય હા જય શ્રી કૃષ્ણ આવો પહોંચી આયા તમે હા પહોંચી આયા હે તો આવો હવે બેસો તમારે પરમેશ્વર તો છે ને એના ભાઈબંધ કને આવીને બેસી ગયા હવે તમે અહીંયા આવતા રહ્યો ઢુકડે મારી કને આવતા રહ્યો લ્યો લ્યો જલપાબેન લ્યો શું ગણતરી કરી છે જરીક વાત તો કરો બધા આવી ગયા કે હજી કોઈ બાકી છે હું તો કો જલપાબેન જેટલા આયા ને એટલામાં જ કરી લ્યો નકર ખરા બપોર થઈ જશે ને જે ગરમી થાશે ને હા તો એમ કરીએ લ્યો ને હા તો છે ને રેશમા ભાભી શું નક્કી થયું તો આપણે અહીંયાથી છે ને એક ઉકી ગાડી લઈને દ્વારકા જવાનું છે ને દ્વારકાની બાજુમાં સોમનાથ લાગે ને એટલે સોમનાથે ફરતું જવાનું છે હંધાઈ ને પોતપોતાની 2 પૈડાવાળી ગાડી લેવાની છે હા પછી કાઈ નહીં છે ને ગાડીની ટાંકી ફૂલ કરી નાખવાની એટલે વચ્ચે પેટ્રોલ થઈ ના રહે હા બસ એટલું જ ફરવાનું હતું અહીંયાથી ગાડી લઈને દ્વારકા જવાનું દ્વારકાથી સોમનાથ જવાનું અને સોમનાથથી પાછું અહીંયા આવવાનું કા હા અને આજુબાજુમાં જુનાગઢ લાગે છે જાવું હોય તો જુનાગઢ જી આવવાનું ડુંગર ઉપર ચડી આવવાનું એ બધાની મરજી પ્રમાણે અને છે ને 18 તારીખે ફરવા જવાનું નક્કી થયું છે તો આજે છે ને હંધાઈ કપલિયા ભેગા થઈને શોપિંગ કરવા જવાનું છે આપણે છે ને આપણું ગ્રુપનું હે ને એક સેમ ટી-શર્ટ લેવાનું છે ને એવું લેવાનું છે સેમ જેવું હારું તો જલપાબેન તમે એમ ના કીધું કે વિદેશ ફરવા જાવ છે નકર તમે તો ત્યાંય તતેડી જાવ એમ છો હાલો અહીંયા ફરવા ને હાલો અહીંયા ફરવા હા તો થઈ ગઈ હવે તમારી પ્લાનિંગ આટલું જ હતું કે હજી છે કઈ થઈ ગઈ ખાવાનું બાવાનું છે ને અહીંયાથી પેક કરીને લેવાનું છે બધાને પોતપોતાની ગાડી લઈને જવાનું છે હંધાઈ પાસે છે ને સ્કૂટર નહીં હોય તો તમે લઈ આપશો ને તમારા પાસે તો ઘણા પૈસા હે હો કાઈ વાંધો નહીં લઈ આપીશ ઘડીક ખામો જલપાબેન નીરત રાખો વાહે લઈ આપજો પેલા મારી વાત સાંભળો તમે હંધાઈ ફરવાનો પ્લાન બનાવ્યો છે પણ હું કહું છું બધાયનો ફરવા જવાનું કેન્સલ કોઈ ફરવા નહીં જાય અને આમ જ તમે છે ને ઈ સ્કૂટર લઈને ફરવા જાશો ને તો એમાં તો અમે તો નહીં ચાલીએ કાંવરી કેમ નહીં હાલો જીગરભાઈ તમને ઈ સ્કૂટર કાતો નથી આવડતું ઘણીયા દોડાવતા હશો આવડે ના આવડે ની વાત નથી અત્યારે રાખવાની જ નથી અને શોપિંગ કરવા જાવ ને તો અહીંયા છે ને ઓનલાઈન શોપિંગ ના કરજો દુકાનોમાં જાજો ને આપણા ભારતની જે ખરીદીએ ને એનો જ માલ લેજો જે ભારતમાં બનતો હોય ને એ જ માલ લેવાનો શું થઈ ગયું જીગરભાઈ કાઈ કૂતરું બુતરું કેડી ગયું છે કે શું હું એ જ કહું છું જલપાબેન આજ કોણ જાણે આખા દિન હું થઈ ગયું કે બે દી થયા એમને એમ બાજે છે રે હું ધાનું જવાબ આપે છે હું મેં જરા કીધું કે ગાડી ધીમી આગો તે કે આજ છેલ્લી વાર ગાડીમાં બેહી લે હવે કોઈ ગાડીમાં બેહવાય નહીં મળે બસમાં હાલી જાજે હે જીગરભાઈ શું થઈ ગયું છે સેજલબેન જરીક દેખાડી આવું જવાનું દવાખાને લાગે છે એવું કે હવે દેખાડવું જ પડશે જલપાબેન હવે તમે બે તમારી લેપરાઈ બંધ કરો તો હું વાત કરું એલી બોલવા દે ને જીગરભાઈ શું બોલે છે એ તો કહેવા દે જરાક હા તો મારી વાત સાંભળો ધ્યાનથી પહેલા છે ને આ વિડિયો ધ્યાનથી જુઓ 1 2 3 સ્ટાર્ટ आज भारत तेजी से विकसित होने के लक्ष्य की तरफ आगे बढ़ रहा है युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल डीजल गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं नागरिकों पर बोझ न पड़े इसके लिए सरकार सारा बोझ खुद अपने कंधे पर उठा रही है वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे
जैसे पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है रेलवे की सर्विसेज से भेजें। साल भर तक घर में कोई भी फंक्शन हो, सोना नहीं खरीदेंगे। वर्क फ्रॉम होम, वर्चुअल मीटिंग, इनको हमें फिर से प्राथमिकता देनी है। ऐसे ही अगर हम तेल खाना कम करें ना, देश सेवा भी होगी और देह सेवा भी होगी। बहुत जरूरी है कि हम केमिकल फर्टिलाइजर की खपत उसको घटाए आधी कर दें और हम उसके साथ साथ नेचुरल फार्मिंग की तरफ बढ़ें। हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं। वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं। हमें तय करना होगा कि जब ये संकट का काल है तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। आज वैश्विक संकटों से जो चुनौतियां आई है, हमें उन चुनौतियों को परास्त करना होगा। हाँ तो હવે ખબર પડી ને આપણા મોદીજીએ કઈ અપીલ કરી છે અને છે ને આપણે ભારતમાં રહીએ છીએ ને તો ભારતના નાગરિક તરીકે આપણા હંધાઈની જવાબદારી બને અને જો નહીં ધ્યાન રાખીને તો એ ને ભાવ વધારા રૂપે આપણા જ ઉપર આવવાનું છે વહે આપણે કહીશું કે ગેસનો ભાવ વધી ગયો, હોનાનો ભાવ વધી ગયો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો, ભાવ વધારો થાય એ તો ઠીક પણ આપણી સ્થિતિ હે ને વાહ નબળી થઈ જશે। એટલે છે ને મોદીજી આપણા દેશના હિત માટે જે કીધું ને એનું પાલન કરો, જેમ બને ને એમ ઓછો ઈંધણ વાપરો। બસમાં જવાઈ શકાય એમ હોય ને તો બસમાં જ જાઓ, આપણી બેને 2 પૈડાવાળી કે 4 પૈડાવાળી ગાડી લઈને ન જાઓ। જો ન છૂટકે જાવું પડે એમ હોય ને તો 2-3 જણા ઈ પાસે જાતા હોય ને એને 2 હાથ જ આવે એટલે અહીંયાની ગાડી ન જાય ને અહીંયાનું તેલ ઓછું બરે અને એમ કરીને છે ને પેટ્રોલ ડીઝલનો બચાવ કરો અને છે ને ઘરમાં તેલ ઓછું ખાવ એટલે શરીરનો સારું રહેશે અને આમે ઇમ્પોર્ટ ઓછો થાય। હવે આપણે ફરવા જવું હોય તો મારી ના નથી પણ આ 2 પૈડાવાળી ગાડી લઈને કોઈ નહીં જાય, આપણે બસમાં જાશું અને શોપિંગ કરવા જાવ ને ત્યાં મોદીજીએ કીધું ધ્યાન રાખજો, ખોટી બહાર દેશની વસ્તુમાં મોહી નહીં જવાનું, પોતાના દેશની વસ્તુને પ્રેમ કરવાનો, દેશના પૈસા દેશમાં જ રહે ને તો ઘણું સારું। હું વિચારું હોરી હો કે આ જીગરને હું થયું હે મેં તો કેટલો પૂછ્યું, મને તો કઈ કહેતા નતા, મને તો અહીંયા ન કહેવાય કે આમ કીધું છે, એ તને કીધું તો સેટલી કે છે ને હું તને કહીશ ને તો તને ખબર નહીં પડે, મારે તને વિડીયો દેખાડવો જ પડશે। અને મિત્રો હવે ને હંધાઈ ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં હે ને મને હાય મૂકી દેજો, હું તમને હંધાઈને વિડીયો મૂકી દઈશ, તમે તમારા પરિવારવાળાને હંધાઈને મૂકી દેજો એ વિડીયો, એટલે આપણે જેમ બને એમ હે ને હંધાઈ દેશનો સાથ આપીએ। દેશના વિકાસમાં સબકા સાથ સબકા વિકાસ, રાષ્ટ્ર ધર્મ છે ને સર્વોપરી છે। તો હવે ફરવા જવાનું નક્કી હોય તો ફરવા જવાનું નક્કી કરો પણ ઈ સાધનને કેન્સલ કરો ને આપણે બસમાં જાશું, ખાવાનું ઘરેથી બધીને લઈ જાશું, વિદેશમાં ફરવા તો કોઈ નહીં જાય, આપણે દેશમાં જવાનું છે। પહેલા ભારત દેશ તો જોઈ લો પછી બહાર જાજો। અહીંયા ભલે લ્યો જય શ્રી કૃષ્ણ, ફરવા જાવ હોય તો મારી તો કઈ ના નહીં, હું તો રાજી જ છું ફરવા જવા, પણ તમે છે ને નક્કી કરીને કહી દેજો કે કેમ કરીને જાવું છે। 2 પૈડાવાળી 4 પૈડાવાળી પોતપોતાની ગાડી કોઈ નહીં લે, 1 વાર સુધી તો બિલકુલ નહીં। ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા। હવે છે ને તમે તમારા ઘરે જાવ હોય તો જાઓ, શોપિંગ બોપિંગ કરવી હોય તો વિચારો પણ વિચારીને કરજો હંધોય। અહીંયા ભલે લે જય શ્રી કૃષ્ણ, હું તો હાલ્યો। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा